અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ દ્વારા તૃતીય પાટોત્સવ નિમિત્તે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ભાલ સ્થિત દાદા બાપુ ધામ ખાતે તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 11 એપ્રિલ 2025ના રોજ થનારા આ પાટોત્સવ અંતર્ગત સપ્તામૃત મહોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે અનુરૂપ મહાકુંભ મેળા તેમજ પ્રયાગરાજમાં સેવાભાવી કાર્ય માટે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સેવા ભૂષણ અને ભક્ત ભૂષણ પદવી પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સેવા ભૂષણ દિલીપસિંહ પરમાર તેમજ ભક્ત ભૂષણ વિક્રમ બાપુ, સેવાના બેગધારી હાલુભા રણજીતસિંહ ચુડાસમા આજે દાદા ધામ પચ્છમ ખાતે દાદા બાપુ ધામનો કાયમી લોગો અનાવરણ કરવામાં આવ્યો હતો। આ પવિત્ર ધામની અનોખી ઓળખ તરીકે લોગોનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમના અનુસાર પાનેતર તેમજ ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ સંતો અને મહાનુભાવોએ હાજરી આપી તેને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ ભવ્ય પાટોત્સવ અને ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી ભક્તજનો તારીખ 11 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં હાજર રહે તે માટે દાદા બાપુ પચ્છમ ધામના બાપુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે આશા ટીમ્બલિયા ધંધુકા। જય દાદા બાપુ, જય મંગલમાં, જય ગોગા મહારાજ। આવતી 11/4/2025ના રોજ તૃતીય પાઠોત્સવ નિમિત્તે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ એની અંદર 11 દીકરીઓ મા બાપ વગરની છે એના સમૂહ લગ્ન છે। એનું આજના રોજ 16/3/2025ના રોજ એ દીકરીઓનું ચણિયાચોળી અને પાનેતરનું વિતરણ કાર્યક્રમ છે। મહાકુંભની અંદર જેને પણ સેવા આપી છે એમનું મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ છે અને આજે બધા સાથે મળીને એક જે આગામી અમારો જે 7 પ્રકારના જે અમારા મહોત્સવ આવી રહ્યા છે 11/4 એનું વિતરણ કઈ રીતે અમે આગળ લઈને કરશું અને સમૂહ લગ્નની અંદર જે પણ કન્યા પક્ષ વર પક્ષ એને અમે કોઈ લિમિટ નથી આપી। અમે આવવાવાળી જે એમની જાનમાં અને જે એમના દીકરીઓના પક્ષમાં જે પણ આવશે જે પણ સંખ્યા આવશે એ સંખ્યાને અનાવડી એની પરિસ્થિતિ પ્રમાણે અમે બધું આયોજન કર્યું છે। તકરીબન 25 થી 30 હજાર જે પબ્લિક આવશે એનું કઈ રીતે વ્યવસ્થાનો ભાગરૂપે અમે બધો કર્યો છે। તકરીબન 42 વીઘાની અંદર બધું આયોજન કર્યું છે। 11 તારીખે જે સમૂહ લગ્ન છે એમાં કોણ કોણ મહાનુભાવો આવવાના છે વિશેષમાં? જી, 11 તારીખે જે સમૂહ લગ્ન છે એની અંદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જે અમારા ધામ સાથે જોડાયેલા છે એ બધા મહાનુભાવો આવવાના છે અને એવા દરેક સમાજમાંથી દરેક એવા મહાનુભાવો આવવાના છે જે આ જગ્યા સાથે જોડાયેલા છે।